ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् रीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरसुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આયાસ તો બંનેમાં છે, નિત્ય ટર્મમાં અને કામ્ય ટર્મમાં. તો આયાસ તો સમાન છે. તો દુરિત ફલના બે 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 પરિણામ થયા એવું કહેવાય. ઇટ ઇઝ એબ્સર્ડ. તથા ચ સતી નિત્યાનામ ફલ અશ્રવણાત તદ્વિધાન અન્યથા અનુપપત્તેઃ ચ નિત્ય અનુષ્ઠાન આયાસ દુઃખમ પૂર્વકૃત દુરિત ફલમ ઇતિ અર્થાપત્તિ કલ્પના અનુપન્ના તથા ચ સતી. આવું હોવાથી નિત્યાનામ ફલ અશ્રવણાત, નિત્યનું ફળ સાંભળ્યું નથી, નિત્યનું શું ફળ મળે બહુ સ્પષ્ટ નથી, માટે તદ્વિધાન અન્યથા અનુપત્તેઃ, અને એના વિધાનને આપણે બીજી રીતે એનું પરિણામ શું આવે એ વિશે આપણને સ્પષ્ટતા ન હોવાથી નિત્ય અનુષ્ઠાન આયાસ દુઃખમ, માટે નિત્ય અનુષ્ઠાનના આયાસનું દુઃખ છે એ પૂર્વકૃત દુરિત ફલમ, પહેલાંના દુરિત કર્મનું ફળ છે એવી જે તમે કલ્પના કરી અર્થાપત્તિ અનુપન્ના. અર્થાપત્તિ એ તર્કનો એક ભાગ છે. એ પ્રત્યક્ષ પ્રમાણ, પછી અનુમાન પ્રમાણ, અર્થાપત્તિ પ્રમાણ, અનુપલબ્ધિ પ્રમાણ, ઉપમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. આ 6 પ્રમાણ આપણા શાસ્ત્ર કહે છે, ન્યાયશાસ્ત્ર. પ્રત્યક્ષ પ્રમાણ એટલે આપણને જાણવું દેખવું જોવું હોય તો 8 પ્રમાણ છે એની માટે. ચક્ષુ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ. એ રીતે સાંભળવું હોય તો કાન પ્રમાણ છે, સૂંઘવામાં નાક પ્રમાણ છે. પછી તમારે સફરજન સામે રાખીને આચાર્ય કહે કે હવે આ તરબૂચ છે, તો ગમે તેવી આચાર્ય માટે શ્રદ્ધા હોય તો જ તમારે માન્ય એમ ન આવે. એના માટે ચક્ષુ પ્રમાણ. પછી અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે એમાં એ સ્ટેજ છે, એટલો ફેર. દાખલા તરીકે અગ્નિ દેખાય છે પર્વત પર, અગ્નિ ધુમાડો દેખાય છે પર્વત પર, એનો અર્થ એમ કે અગ્નિ હોવો જોઈએ, કેમ કે અગ્નિ અને ધુમાડો એકબીજા સાથે સંબંધિત છે, દાવાના સહયોગ હોઈ શકે એવું આપણે અનુમાન કરીએ તો અનુમાન પ્રમાણ. હવે એકથી વધારે સ્ટેપથી આ અનુમાન જાય ત્યારે અર્થાપત્તિ કહેવાય. એકથી વધારે સ્ટેપ હોય અનુમાનના, દાખલા તરીકે દેવદત્ત, સંસ્કૃતનું એક પિતૃપ્રિય પાત્ર દ્રષ્ટાંત મળે. દેવદત્તનું વજન ઘટતું નથી. દેવદત્ત આખો દિવસ કશું ખાતો જ નથી,
આ બે સત્ય આપણી પાસે છે. તો એના પરથી આ બે સત્યને આધાર અનુમાન એવું થશે કે રાત્રે ખૂબ થતો હશે. એ અર્થાપત્તિ, એમાં બે સ્ટેજ છે. અનુપપત્તિ એટલે નથી, અહીંયા તરબૂચ નથી, એ નથી એ પ્રમાણ છે કે દેખાતું નથી માટે નથી. ઉપમાન પ્રમાણ, રાક્ષસ હોય એને માથે શીંગડા હોય અને ઉડતો હોય એવું આપણે કહીએ, ત્યારે શીંગડા આપણે ભેંસના જોયા છે, ઉડતા પંખીને જોયા છે, એના આધારે રાક્ષસની કલ્પના થાય તો ઉપમાન પ્રમાણ. અને આ જે અદૃષ્ટ છે સ્વર્ગ વગેરે વિકૃત વગેરે એને માટે શું પ્રમાણ? શબ્દ પ્રમાણ, શાસ્ત્રોના શબ્દો પ્રમાણ છે. આ 6 પ્રમાણ છે. એટલે અર્થાપત્તિમાં શું છે કે નિત્યના ફળ, નિત્યના ફળ તમે સાંભળ્યું નથી. અને અનુષ્ઠ એમાં દુઃખ લાગે છે, કષ્ટ પડે છે. આ બે તથ્યને કારણે તમે એવા નિષ્કર્ષ પર સીધા આવી ગયા કે એ તમારા પૂર્વના દુરિતનું કર્મ છે. પણ એ અનુપન્ના આવી રીતે અર્થાપત્તિ એ લાગુ ન પડે. એવમ વિધાન અન્યથા અનુપપત્તે અનુષ્ઠાન આયાસ દુઃખ વ્યતિરિક્ત ફલત્વ અનુમાનાચ નિત્યાનામ એવમ વિધાન અન્યથા અનુપપત્તે. નિત્ય કર્મોના વિધાનનું અન્ય રીતે નિરૂપણ નથી આ ફળ છે રીતે. અનુષ્ઠાન આયાસ દુઃખ વ્યતિરિક્ત ફલત્વ અનુમાનાત. માટે અનુષ્ઠાનના આયાસના દુઃખથી અન્ય ફળનું અનુમાન કરો છો નિત્ય માટે, એટલે આ પહેલાં દુરિતના કર્મનું ફળ આવ્યું. વિરોધાચ વિરુદ્ધમ ચ ઇદમ ઉચ્યતે નિત્ય કર્મણી અનુષ્ઠીયમાને અન્યસ્ય કર્મણા ફલમ ભુજ્યતે ઇતિ અભ્યુપગમ્યમાને સહ એવ ઉપબોધઃ નિત્યસ્ય કર્મણઃ ફલમ ઇતિ નિત્યસ્ય કર્મણઃ ફલાભાવ ઇતિ ચ વિરુદ્ધમ ઉચ્યતે. અને એમાં કોન્ટ્રાડિક્શન છે. વિરુદ્ધમ ચ ઇદમ ઉચ્યતે. નિત્ય કર્મની અનુષ્ઠીયમાને અન્યસ્ય કર્મસ્ય ફલમ ભુજ્યતે. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી તમારો અન્ય કર્મ જે છે દુરિત કર્મ એનું ફળ તમે ભોગવો છો એવું કહેવાય છે. એવું સ્વીકારી લો. અભ્યુપગમ્યમાને એવું સ્વીકારી લેવાથી સહેવ ઉપભોગો. આ નિત્યનું કર્મ કરવું એ ઉપભોગ થયો, એ કર્તૃત્વને બદલે ભોગતૃત્વ થઈ ગયું. એ નિત્યસ્ય કર્મના ફલ અભાવ ઇતિ. તો નિત્યના કર્મનું ફળ શું? તો દુરિત ફળનો, દુરિત કર્મોનો નાશ. દુરિત કર્મો અહીંયા પૂરા થયા તો એ ફળ થયું નિત્ય કર્મનું. તો નિત્ય કર્મનું ફળ નથી જોઈ શકો છો, તમારા તર્ક પ્રમાણ જોઈએ તો પણ યુ આર કોન્ટ્રાડિક્ટિંગ યોરસેલ્ફ. કિંચ કામ્ય અગ્નિહોત્રાદૌ અનુષ્ઠીયમાને નિત્યમપી અગ્નિહોત્રાદિ તંત્રેણ એવ અનુષ્ઠિતમ ભવતિ ઇતિ તત આયાસ દુઃખેન એવ કામ્ય અગ્નિહોત્રાદિ ફલમ ઉપક્ષિણમ સ્યાત તત્તંત્રત્વાत्. કિમ ચ કામ્ય અગ્નિહોત્રાદૌ. કામ્ય અને અગ્નિહોત્ર એમાં કામના માટે તમે જો યજ્ઞ કરો અનુષ્ઠીયમાને નિત્યમ અપી અગ્નિહોત્રાદિ. નિત્યમાં પણ તમે કર્મ યજ્ઞ તો કરવાનો છે, બંનેમાં યજ્ઞ આવે છે. એવમ અનુષ્ઠિતમ ભવતી તદ આયાસ દુઃખેન એવ. તો આ કામના માટે, ડિઝાયર માટે જ્યારે તમે અગ્નિહોત્ર કહ્યું ત્યારે પણ તમને આયાસ દુઃખ તો થયું ને. તો એ અગ્નિહોત્રનું જે કર્મ કર્યું એનું ફળ તો આયાસ દુઃખ જ થયું. આયાસ દુઃખે ફળ.
તમારું બેઠા ફળ બીજા ફળ ક્યાં જોવા જાઉં છું? હી ઇઝ જસ્ટ પ્લેઇંગ વિથ ધી પર્સન. અથ કામ્ય અગ્નિહોત્રાદિ ફલમ અન્યતેવ સ્વર્ગાદિ તત અનુષ્ઠાન આયાસ દુઃખમપી ભિન્નમ પ્રસજ્યેત ન ચ તદસ્તિ દુષ્ટવિરોધાત નહિ કામ્ય અનુષ્ઠાન આયાસ દુઃખાત કેવલ નિત્ય અનુષ્ઠાન આયાસ દુઃખમ વિદ્યતે. અથ કામ્ય અગ્નિહોત્રાદિ ફલમ અન્યતેવ. કામ્ય અગ્નિહોત્રાદિ ફલનું જુદું છે સ્વર્ગ વગેરે. તદ અનુષ્ઠાન આયાસ દુઃખમ અપી ભિન્નમ પ્રસજ્યેત. તો એના અનુષ્ઠાનના આયાસનું દુઃખ પણ જુદું હોવું જોઈએ. જો પરમાત્મા એનું ફળ જુદું છે તો આયાસ પણ જુદો હોવો જોઈએ. એનું દુઃખ આયાસનું દુઃખે જુદું હોવું જોઈએ, પણ એવું નથી. ન તો તદસ્તિ. બંનેમાં યજ્ઞ કરવો પડે, અગ્નિ પટાવવો પડે, હોમ કરવો પડે, આહુતિ આપવી પડે, બધામાં છે. એ તો સરખું છે બેયમાં. નહીં કામ્ય અનુષ્ઠાન આયાસ દુઃખાત કેવલ નિત્ય અનુષ્ઠાન આયાસ દુઃખમ વિદ્યતે. આ બે વચ્ચે કોઈ ભેદ તમે પાડી શકો નહીં. તો પછી શું કામ આને તમે આનાથી જુદું પાડો છો? અને આને લીધે આનું કર્મફળ નથી, આનું કર્મફળ છે. શા માટે તમે એ વાતમાં જાઓ છો? કિમ ચ અન્યત અવિહિતમ અપ્રતિષિદ્ધમ ચ કર્મ તત્કાલ ફલમ ન તુ શાસ્ત્રચોદિતમ પ્રતિષિદ્ધમ વા તત્કાલ ફલમ ભવેત્યદિ તદા સ્વર્ગાદિષુ અપી અદૃષ્ટફલશાસને ચ ઉદ્યમો ન સ્યાત. કેમ છે અન્યત? એક બીજી બાબત પણ છે. અવિહિતમ, જે યોગ્ય નથી, શાસ્ત્રમાંથી આપ્યું, અને અપ્રતિષિદ્ધમ, અને નિષેધ પણ નથી. પ્રમોશન પ્રાપ્ત કરવું છે, બિઝનેસ વધારવો છે, એવું કે શાસ્ત્રમાં લખ્યું નથી બિઝનેસ તમારે વધારવો જ જોઈએ, પણ એનો નિષેધ પણ નથી. અને જો તમે યોગ્ય રીતે કરતા હો તો અવિહિતમ પણ નથી. બરાબર ધર્મ અનુસાર કરતા હો, વેલ્યુ સાચવીને, પણ એનું ફળ તો મળે ને. તત્કાલ ફલમ, અને ફળ તરત મળે પાછું. કેમ કે આ મુંડેન વસ્તુ છે, જે જગતના વ્યવહાર હોય એનું ફળ પણ તરત મળે. તત્કાલ ફલમ છે. ન તો શાસ્ત્ર ચોદિતમ, એ શાસ્ત્રમાં જ લખ્યું. પ્રતિષિદ્ધ પણ નથી, એનો પ્રતિષેધ પણ નથી, પરંતુ ફળ આપે છે તત્કાલ ફલમ. ભવેત યદિ તદા સ્વર્ગાદિષુ અપી અદૃષ્ટ ફળ શાસને ન ઉદ્યમો સ્યાત. અને પછી આવું જો હોય તો સ્વર્ગ વગેરેનું પ્રતિપાદન કરવાનું અદૃષ્ટ ફળ જે છે એમાં શાસ્ત્રનો ઉદ્યમ ન થાય. આને તમારે ફળ તાત્કાલિક જોતું હોય તો ફળ જે છે એ તરત કરો અને મળે એવું તમે માનો છો. નિત્ય કર્મ કરો અને તરત જ પેલું અદૃષ્ટ દુરિત જાય એવું તમે માનો છો. પણ શાસ્ત્ર તો કહે છે કે ફળ પાછળથી મળે તમને. સ્વર્ગનું ફળ અત્યારે ન મળે. અત્યારે આપવા તૈયાર થાય તો કોઈ સ્વર્ગમાં જવા માટે તૈયાર નથી આટલા તો. અગ્નિહોત્રાદિનામ એવ કર્મ સ્વરૂપ અવિશેષે અનુષ્ઠાન આયાસ દુઃખ માત્રેન અપક્ષય. અગ્નિહોત્ર વગેરે તો બધા બેમાં સમાન છે. કામ્ય કર્મ હોય કે પછી શાસ્ત્રોક્ત કર્મ હોય, ગમે તે કર્મ હોય. અનુષ્ઠાન આયાસ બધામાં સમાન છે, અને એનાથી જ પૂરું થાય. આયાસ કરીને યજ્ઞ પૂરો થાય. કામ્યાનામ ચ સ્વર્ગાદિ મહાફલત્વમ અન્રૈતિ કર્તવ્યતાદિ આધિક્યેતુ અસતિ ફલકામિત્વ માત્રેન ઇતિ ન
ન સત્યમ કલ્પયિતુમ અગ્નિહોત્રમાં કર્મના સ્વરૂપમાં કાંઈ ફેર નથી, બે યજ્ઞથી થાય છે. અનુષ્ઠાન આયાસ દુઃખ બેમાં બંનેમાં છે. કામ્યાનામ પણ કામ્ય કર્મ કરો તો સ્વર્ગ વગેરે મોટું ફળ મળે, શું જગતના સુખો પણ મળે, પુત્ર પ્રાપ્તિ માટે પણ યજ્ઞ થાય ને આના માટે પણ થાય ને પર્જન્ય માટે પણ થાય ને અનેક પ્રકારના યજ્ઞ છે, મોટું ફળ મળે. અને અન્નથી કર્તવ્યતા દી આધિક્ય વસતી, પરંતુ એને કર્તવ્ય નથી પાછું. કામ્ય કાળમાં કામ્ય યજ્ઞ જે છે કરવું હોય તો તમે કરો, એવી ઈચ્છા હોય તો તમે કરો, એ મેન્ડેટરી નથી કે તમારે કામ્ય કરવા માટે યજ્ઞ કરવો છે. અને ફળ આટલું બધું મોટું મળે તો ફલકામિત્વ માત્ર એના ઇતિ અસતિ ઇતિ ન શક્યતે સત્યમ કલ્પયિતુમ, તો માત્ર એ તમારે કામ્ય કર્મ માત્ર તમારી ઈચ્છાને લીધે તમે એટલું મોટું ફળ મળે, ઈચ્છા ન રાખીને નિત્ય કર્મ કરો તો ફળ ન મળે. આવું શું કરવા? નિત્ય કર્મ વધારનું તો વધારે ફળ મળવું જોઈએ, તમે યોગ્ય કર્મ કરો છો. પેલું તો તમારી કામનાથી કરો છો, બેના તકલીફ તો સરખી છે. તો પહેલાંનું મહાફળ મળે, આમાં કાંઈ ફળ ન મળે એવું કેવું બને? કેવી રીતે બને? તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવ કદાચિત અપી ઉપપદ્યતે અતઃ ચ અવિદ્યાપૂર્વકસ્ય કર્મણો વિદ્યા એવ શુભસ્ય અશુભસ્ય વા ક્ષયકારણમ અશેષતઃ ન નિત્યકર્મ અનુષ્ઠાનમ તસ્માત ન નિત્યાનામ કર્મનામ અદૃષ્ટફળ અભાવ કદાચિત અપી ઉપપદ્યતે. નિત્ય કર્મોનું અદૃષ્ટફળ ન હોય એવું બને નહીં, એટલે એનું પણ પુણ્ય થાય જ. તમને યોગ્ય કર્તવ્ય બજાવો તો પુણ્ય મળે એનું તમને. એમાં પહેલાંમાં અદૃષ્ટફળ મળે ને આમાં અદૃષ્ટફળ ન હોય અને પહેલાં દુરિતનો ક્ષય જ થાય, એ વાત કરો છો ખોટું. અતઃ અવિદ્યાપૂર્વકસ્ય કર્મનો, જો અવિદ્યાપૂર્વક અજ્ઞાનપૂર્વક આ કર્મ કરો તો તમારા શુભ અને અશુભ એ બંને મળે તમને. પણ વિદ્યા એવ શુભસ્ય અશુભસ્ય ક્ષય કારણ, પરંતુ જ્ઞાનપૂર્વક કરો, કર્મને કર્મફળની આસક્તિ છોડીને કરો તો તમારા શુભ અને અશુભ બંનેનો ક્ષય થાય, જેને જે તમને કૈવલ્ય પ્રાપ્તિ થાય. અશેષતા ન નિત્ય કર્મ અનુષ્ઠાન, નિત્ય કર્મના અનુષ્ઠાનથી માત્રથી ન થાય છે. એને કીધું કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરો, પહેલાં પ્રતિષિદ્ધ કર્મ ન કરો, કામ્ય કર્મ ન કરો, બસ તો એ તો તમને કૈવલ્ય મળી જાય. પેલું દલીલ હતી ને વચ્ચે, એવું નથી. નિત્ય કર્મ કરવાથી પણ શુભ અને અશુભ બંને ફળ મળે. બરાબર અશુભ કરો તો શુભ, એ અદૃષ્ટ ફળ નિત્ય કર્મોનું પણ છે, કામ્ય કર્મોનું તો છે જ. પણ એ બંનેમાંથી શુભ અશુભમાંથી છોડવું હોય તો માત્ર વિદ્યા એ જ એક કારણ છે, આત્મવિદ્યા, અધ્યાત્મ વિદ્યા, જેનાથી તમે બંને પ્રકારના કર્મોથી મુક્ત થઈને નિષ્કર્મ પરિસ્થિતિને પ્રાપ્ત કરો, નિષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત થાય. અવિદ્યા કામ બીજમ હિ સર્વમ એવ કર્મ, આ બધા કર્મો જે થાય છે અજ્ઞાનને કારણે જ થાય છે. અવિદ્યાને કારણે ઈચ્છા થાય છે, ઈચ્છાને કારણે કર્મ થાય છે. તથા ચ ઉપપાદિતમ અવિદ્વત વિષયમ કર્મ વિદ્વત વિષયા ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાનનિષ્ઠા. માટે અમે પૂર્વા કર્યું છે, ઉપાદિત કર્યું છે, એ એસર્ટેન કર્યું છે કે અવિદ્વત વિષયમ કર્મ, એ અજ્ઞાનીને માટે કર્મ છે. વિદ્વત વિષયા, જે વિદ્વાન છે એને માટે તો સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા, બધા કર્મોનો ત્યાગ કરીને જ્ઞાનનિષ્ઠા એવ ઉભવતવન વિજાનીત નાયમ હંતિ નાન્યતે. બીજા અધ્યાયમાં જ લીધું. ઉભવતવન વિજાનીત વેદા વિનાશિનમ નિત્યમ ન
જ્ઞાનયોટેન સાંખ્યાનામ કર્મયોટેન યોટિનામ અજ્ઞાનામ કર્મસંધીનામ તત્વવિત્તો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ અર્થાત ન કરોમી ઇતિ. આ બધા ટાંક્યા એને 40મા પેજ ઉપર બીજા અધ્યાયમાંથી લીધું. યેનમ વ્યત્યંતારમ વ્યસ્તૈનમ મન્યતે હતમ ઉભાઉતવ ન વિજાનીતો નાયમ હંતિ નન્યતે. જે આને મારનારો માને છે ને જે આને મર્યો માને છે એ બંને બરાબર જાણતા નથી. કેમ કે આત્મા નથી તો મારતો, નથી તો મરાતો. એ કર્મ કોઈનું કર્મ પણ થતો નથી અને કર્મ ટળતો પણ નથી. અને માટે કહ્યું વેદા અવિનાશિનમ નિત્યમ. આ ટાંક્યું ને વેદા ઓન પેજ નંબર 42. વેદ અવિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ પ્રથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. જે આને અવિનાશી, નિત્ય, અજમ, અવ્યયમ એ એવી રીતે આત્મા સ્વરૂપને જાણે છે એ વ્યક્તિ કોને મારે ને કોને મરાવે. ત્યાં પણ કર્મનો નિષેધ કર્યો. અને પછી કર્યું જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. જ્યારે ત્રીજા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે જાય સીતે કર્મરસ્તે મતા બુદ્ધે જનાર્દન તટ્ટિમ કર્મની ઘોરેમાં નિયોજેસી. તમે મને આવા ઘોર કર્મમાં શું નામ જોડો છો? જ્યાં જ્ઞાનની આટલી બધી મહત્ત્વ છે સ્થિતપ્રજ્ઞ લક્ષણોમાં કહ્યું તો ત્યારે ભગવાને કહ્યું કે મેં 2 પ્રકારની નિષ્ઠા કીધી. જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ઓન પેજ નંબર 83. લોકે અસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા. 2 પ્રકારના કમિટમેન્ટ છે. કોને માટે? સાધક માટે. મોટાભાગના લોકો તો કર્મને એમાં વિચારે નથી કરતા. પણ જે વિચાર કરે છે એને માટે, જેને આ દિશામાં જવું છે એને માટે પહેલાં કર્મયોગ બરાબર નિષ્ઠામ કર્મયોગ કરીને, યોગ્ય કરીને, રાત બેસને વશ ન થઈને, અંતઃકરણ શુદ્ધ કરીને પોતાને તૈયાર કરવાનો છે જ્ઞાનયોગ માટે. કર્મયોગેન યોગિનામ, જ્ઞાનયોગેન સાંખ્યાનામ. અને પછી જ્ઞાનયોગમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે એક જુદી ભૂમિકા બંધાય. એ આ કર્મયોગથી પ્રાપ્ત થાય. એટલે 2 નિષ્ઠા કીધી. એટલે કર્મને જ્ઞાનની સાથે સંબંધ નથી બતાવ્યો. કર્મયોગેન યોગિનામ અજ્ઞાનામ કર્મસંધીનામ. ત્રીજા અધ્યાયમાં 97મા પેજમાં કીધું. ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંધીનામ જોશેત સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. જે આ કર્મમાં આસક્તિવાળા લોકો છે, અજ્ઞાની લોકો, એની અંદર કન્ફ્યુઝન ન ઊભું કરો. વિદ્વાન હોય એને, જ્ઞાની એ કર્મો છોડી દો. એને પોતે બરાબર આચરણ કરીને પહેલાંની પાછી કરાવવું. કેમ કે પરિપક્વ નથી થયો હજી છોડવા માટે. ત્યાં પણ અજ્ઞાની માટે કર્મ છે એ એમાં અનુસૂત છે, ઇમ્પ્લાઇડ છે. અને તત્વવેત્તો મહાભાવો ગુણકર્મ. તત્વવેત્તો કહ્યું 98 પેજ પર. તત્વવેત્તો મહાભાવો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એટલે ગુણ અને કર્મનો વિભાગ આપણે જે બહુ અનેક વખત જેની વાત કરીએ, આ ઉપાધિ અંદરો અંદર વર્તી રહી છે અને આને સન્નિધિમાં વર્તી રહી છે, એને એની સાથે કોઈ સંબંધ નથી. 98 પેજ પર તત્વવેત્તો મહાભાવ 28મો શ્લોક છે ત્રીજા અધ્યાયનો. તત્વવેત્તો મહાભાવો ગુણકર્મ વિભાગ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે સર્વકર્માણિ મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારયન. એ આપણે 5મા અધ્યાયમાં આપણે જે શ્લોક કર્યો હતો એ.
અને પશ્યન સ્વર્વન સ્પૃશન જિજ્ઞન અશ્નન રચન સ્વપન સ્પૃશન પલપન વિસૃજન રુંદન ઉન્મિશન નિમિષન ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન નૈવ ચિંતિત કરોમીતિ. એ પણ 5મા અધ્યાયમાં શ્લોક છે, આપણે એક વખત કર્યો હતો. માટે પુરવાર થયું અજ્ઞ કરોમી ઇતિ. કર્મ અજ્ઞાની માટે છે. આરુઢોત્સહો કર્મ કારણમ આરુઢસ્ય યોટસ્તસ્ય સમયેવ કારણમ ઉદારાહ ત્રય અપી અજ્ઞાહ જ્ઞાનિતુ આત્મા એવ મતમ. આરુઢોત્સહો કર્મ કારણમ. જેને આ યોગમાં આરૂઢ થવું છે, સમત્વમાં આરૂઢ થવું છે, એને માટે કર્મ કારણ છે. પરંતુ એકવાર આરૂઢ થઈ ગયો પછી એને માટે શમ જોઈએ. 6થા અધ્યાયમાં આપણે જોયું હતું 173માં પહેલાં પેજ પર જે છે આરુઢોત્સોર મનૈર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. ભાઈઓ 173મું પાણું. જેને આ સમત્વય રૂપી યોગમાં આરૂઢ થવું છે, અંતઃકરણની પવિત્રતા અને શુદ્ધિ એકાગ્રતામાં, એને પહેલાં કર્મયોગ કરવો પડે જેથી રાગદ્વેષ ધોવાઈ જાય, એકાગ્રતા આવે. અને પછી તસ્ય એવ, એ જ વ્યક્તિને જ્યારે એ સમત્વમાં બરાબર સ્થિર થઈ જાય ત્યારે સમહ કારણ મુચ્યતે, ત્યારે પછી એને શાંતિ જોઈએ. એને કર્મોથી પર થઈને આમાં જ આ વિષયમાં જ રહેવું જોઈએ. એનું એ કારણ છે. એવું 6થા અધ્યાયમાં કહ્યું. પછી 7મા અધ્યાયમાં 4 ભક્તોની વાત કરી. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાનિત ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એટ ભક્તિ વિશિષ્યતે. પછી કહેજો જ્ઞાની ભક્ત માત્ર પ્રિય છે તો તેના ઉદારા સર્વ એવ એ તે જ્ઞાની તું આત્મા એવ મેં મતમ. એટલે કહ્યું એને 204મા પાના પર આપણે જોઈ લઈએ. પેલા 4 ભક્તો કીધા આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી ને જ્ઞાની. એમાં જ્ઞાની એક ભક્તિ છે, પેલાને બીજા અનેક એજન્ડા છે, જ્ઞાનીને એટલે જ એજન્ડા છે. એ નિત્ય જોડાયેલો છે, માટે મને ખૂબ જ પ્રિય છે, એ મારું સ્વરૂપ જ છે. પણ બીજા બધા પણ ઉદાર છે, કેમ કે મારી પાસે આવ્યા, જરત પાસે ન રહ્યા પોતાના પ્રશ્નો માટે, એને મારું શરણ લીધું એટલે એ આગળ વધવાના. પરંતુ પહેલો તો મારો આત્મા છે, હું તો હું જ છું. એ કેમ કે જ્ઞાની પોતાને આત્મતયા મને સમજે છે કે મારું સ્વરૂપ આ છે, આ અહમવૃત્તિ નહીં, શુદ્ધ અહમ. પરંતુ પહેલાં 3 જે કહેવા તો અજ્ઞાની છે. અર્થ જિજ્ઞાસુ અર્થાર્થી હજી જ્ઞાની નથી, અજ્ઞાની છે, એને માટે કર્મ છે. ઉદારા ત્રય અપી અજ્ઞાહ. જોવા શબ્દો ઉદારા ત્રય અપી, ભલે ઉદાર છે, સરસ છે, ભગવાનને શરણે આવ્યા, પણ અજ્ઞાના છે, અજ્ઞા છે, હજી અજ્ઞાની છે. જ્ઞાની તો આત્મા એવ, જ્ઞાની તો મારો પોતાનું સ્વરૂપ છે. એક થોડો વિરામ લઈએ આપણે. સ્વામીજી હમણાં ગયા એટલે બોલાવી આવીએ બંને. સ્વામીજી આપણે ચાલુ હતું એટલે કદાચ આવ્યા નહીં હોય. હરિઓમ.